નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સિનોર ખાતે હની ટ્રેપ કેસ મામલે સિનોર પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ। વડોદરા જિલ્લાના સિનોર ખાતે હની ટ્રેપ કેસ મામલે સિનોર પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આસિફ સિકંદર પઠાણ નામના આરોપીને પોલીસે ઝડપી પાડેલ છે। આ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ થઈ છે, જ્યારે બીજા આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે। ફરિયાદી મુજબ એક મહિલા સહિત કુલ 9 ઈસમો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। આરોપી ભોગ બનનાર 76 વર્ષે વૃદ્ધને બ્લેકમેલ કરી દુષ્કર્મના કેસમાં ફસાવી ધમકી આપી નગ્ન ફોટા પાડી તેમજ મારપીટ કરવાની ધમકી આપી તબક્કાવાર 75,75,550 પડાવી લેવાની ફરિયાદ નોંધાવી છે। ભોગ બનનાર વૃદ્ધ તારીખ 6/2/2026 રોજ સિનોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।